આ મારું 500 પાટણ હા ફોન આવ્યો આ ચકુજી લોહી પી ગયા શું કરવાનું મારે હલો હા બોલો ચકુજી કોઈ નહીં બજારમાં જઈને હાલ આવ્યો હો હજુ રસ્તામાં છું અલા યાર આવું છું શાંતિ રાખો કઈ યાર ચમ લોહી પીવા આવ્યો હા મને ખબર છે એ બધી બાધાઓ પૂરી કરી દેવી મારે ભાઈ રાખવી જ નહીં મને દુઃખ આવે એ કોમ મારે કરવું નહીં ઓ બજારમાં ગયો તો શ્રીફળ લેવા એટલે યાર ભલા મોડા મને ખબર નહીં પડતી એમ વાત કરો તમે યાર હું ગોડો નહીં યાર થેલી ભરીને શ્રીફળ લાવ્યો હું એક શ્રીફળ નહીં લાવ્યો ઓ વાહ હા યાર તમે ફોન મેલો તાણા હું આવ્યો કે હા હા ઘેર જઈને તરત આવું હો એ આ ચકુજીએ ફોન પર ફોન કરી એટલે ઘેર જઈને શ્રીફળ સોલી અને પછી હારી જવું ફટાફટ શ્રીફળ સોલી અને હારી જતો રહું પાછો કનો ફોન આવ્યો હા બોલો યાર એટલે યાર એક વાર તો કીધું યાર આવું ખરેખર ચકુજી તમે તો લોહી પી ગયા હોય યાર એટલે યાર બાધા મારા કરવાની છે મને ટેન્શન હોવું જોઈએ તમે હું લે ટેન્શન રાખો હા તમારી વાત બરોબર છે મારા દુઃખ ના આવે એટલે તમે ફોન કરી રહ્યા છો પણ યાર આવું છું શ્રીફળ સોલવા બેઠો હો હા હા આવું આવું એ આ મારા ડોશીને શું કરવાનું આ ગોબરી મરતી જી અને મને મારતી જી કેટલી બધી ઓને મોનતા મોની છે વાત જ છોડી દો આ બધા શ્રીફળ ઈકન કરવા પડશે ફટાફટ સોલી અને હારી ગયો આખા ગામમાં ફર્યો અને બધી શ્રીફળ કર્યો તાણે મારા દુઃખ નહીં આવે શ્રીફળ સોલાતા નહીં હા જબરી ખરેખર પલડી ગયા એક તો આયરા પાડતા નહીં શું કરવાનું દાડે દીવી દેખાતું નહીં તમને લે એ તમે તો પાડોશી હો દુશ્મન હોય યાર આખો દાડી બોલ ને માર જ કરો યાર ભલા મને તમે કોમ જેવા કરો પછી બોલું મારું નહીં તાણ હું કરું કો તમને કોઈ દાડી પ્રેમથી સમજાવતા નહીં આવડતું હે પ્રેમથી સમજાવવાની વાત કરો એમ આ બાજુ આવો સાઈડમાં સમજાવું પ્રેમથી શિખર કપો પાડી દો તો બે બાજુ જો આ હુડ્યો વાગી નહીં હવે મારી વાત ઓપડો ચશ્મા લાવજો તમારા ચમ હું કરવા આલુ એ ચશ્મા લાવો ને તમારા આ કેટલા હે આ કેટલા હે ક્યાં વાહ હો ખોમી વાયકણ પડી છે ભલા મોણો લ્યો ચશ્મા પહેરો આ નંબર વાળા તો જઈ અને ચશ્મા નવા લાવી દો આ ફૂટી જાય ને ચશ્મા તમારા એટલે તમને બરોબર દેખાતું નહીં લાગતું હવે દેખાય તો હજ ને ટાણી નહીં દેખાતું તમે કરવો જીવો ભલા મોણા દેખાતું હોત તો મને દાડે દીવે ટકરો જ નહીં તમે હું વિચાર માટે હવે મારી વાત ઓપડો વિચારમાં હોય કે ના હોય પણ આ તમે ચશ્મા નવા લાવી દો સારું કશો વાંધો નહીં પૈસા આવશે એટલે લાવી દઉં
એટલે ભલા મોણા ચશ્મા ચો મુકા આવતા હશે. ડેરીન પગાર થાય એટલે લઈ દી. હારું પણ હવે મારી વાત આપણો યાર જોઈને હેડ જો. તમને ખબર હે ને મારો સ્વભાવ કેવો હ? હા એ તો મને ખબર હ. સમજી જેમ ઓ સમજી ગયો. ચોકન જઈએ. હે ચોકન જઈએ. ગલ્લે જ તો. ગલ્લે જતા હે. ઓ હા હવે દવાખાને જવું પડશે એવું લાગે. ભલા મોણા અમને વાજ્યું હો કોઈ અમને ગલી નહીં થી. પપ્પુડાને દવાખાને જવું આપણે બેટી બે વટાઈ દઈએ આજ. ના ના હો ભાઈ એટલું બધું કોઈ વાજ્યું નહીં. તમારે બતાવું તો બતાવી આવો. મારા કોમ છે એટલે જવું. એ ઓહોહોહો. આ શ્રીફળના સોડિયા વધારે થઈ ગયા છે. જો આ હમું કરવા રહ્યો તો મારે મોડું થા. પેલા ચકુજીએ પાછા ફોન પર ફોન કરી રહ્યા હે. કશું કરવા રહેવું નહીં. હો પડ્યું અમનો મોણ આવીને બધું હમું કર્યો. જવા દે તારે. આ બધી મોનતાપથી હું છૂટું થઈ જાઉં ને ખાલી. બસ બસ. એ બોલું ડોક્ટર. ઓય ઓય આયો. હા બોલો ચકુજી. હા બસ બસમાં બેસી ગયો હો. હા હળદમાં આવ્યો હળદમાં. એ હા આવો આવો. હા હું કહું મારું આખું ઘર સાફ કરી દેજે ને હો. આખું ઘર તમારું સાફ કરી નાખું. ઓ વાહ. તમે એવું કરશો તારે? ભલે 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 પાવ ફોન આવ્યો. હા બોલો ચકુજી. એટલે યાર ભલામણા એવી તો ખબર પડે છે મને કોઈ હું ગોડો નહીં યાર. ભલે તમારા છોકરા રિહાણા પણ હું આવું એટલે કેળા લેતા હો 2 ડઝન. હારું હારું ચિંતા ના કરો યાર. એવી તો ખબર પડે હો મહેમાન ગતિ જે કોક તો લઈ જવું પડે. હોવા હા રેડો. હા શું કીધું મેં તને કીધું એટલું કામ કરજો હો. એ હારું. હા અલ્યા તારી આ બાનું મગજ સટકી ગયું શું? મને કે ભોલા મારું ઘર આખું સાફ કરી દેજે. પણ બાયા કીધું હો તો સાફ તો કરવું જ પડશે ને. લા ઘેર જઈ સાફ કરી દો આખું ઘર. મને હજુ મોનાતું નહીં કે બાએ મને ઘર સાફ કરવાનું કીધું હ. મોનો ના મોનો બાને દેવું થઈ ગયું હ. બા ગોમ છોડી અને જતા રહ્યા હે અને મને કીધું ભોલા મારું ઘર સાફ કરી દેજે. ભાઈ મારા ઘર તો સાફ કરવું જ પડશે બાનું. બે 3 વખત વરસાદ પડ્યો પણ ગરમી એવી ને એવી છે. આ પંખો લઈ જવા દે. કોંડી વાયરો ખાતો તો પાવો. આ પંખાય મુહૂર્ત કરવા દે. પછી પંખો ઘેર મેલી અને પાછો ફેરાવું. જેઠા ભલા આ બાના ઘેરથી પંખો ચોકન લઈને હેડ્યો. હું મારા ઘેર લઈ જાઉં. ચમ તારા ઘેર? બા ગોમ છોડીને જતા રે. ચમ ગોમ છોડીને જતા રહ્યા? એ તો બાને દેવું વધારે થઈ ગયું ને એટલે. ઓહો બાને દેવું થઈ ગયું એટલે ગોમ છોડીને જતા રહ્યા? ઓહો બાએ મને કીધું કે બોલા મારા ઘેર જા ને મારું ઘર સાફ કરી દેજે. એટલે પેલો પંખો લીધો પંખો મેલી અને ગોદડાનો ધૂસો લેવા આવું ફેરથી. તારી ઓપણ મારી વાત. હા તું એકલો હનો બધું વસ્તુ લઈ જઈ લે. બા તો ગોમ પેટે અમારે ભાઈ થઈ ભાઈ અમે વસ્તુ તો લઈ જાવું ઈવાનું. ઓહો પેલા તો બાએ મને કીધું તમને નહીં કીધું. હા તે તને તો હોકી કીધું મેલા પેટે અમારા ભાઈ થઈ એટલે પછી અમારો અધિકાર છે વસ્તુ લઈ જવાનો સમજ્યો. કશું કોઈ તમારો અધિકાર ના હોય. બધુંય હોય અને ઓપણ મારી વાત. હા બાને તો છે ને દેવું થઈ જ જાય કે બા તો જેટલી લોનો લઈ લીધી હતી ખબર છે. હા. પછી હપ્તા નતા ભરી શકતા એટલે હપ્તા ભરવાના પૈસા ના હોય ને એટલે મારા જોડે આવતા ને મને કહેતા કે જેઠાલાલ મારા હપ્તો ભરોસે પૈસા આલજો એટલે હું પૈસા આલતો સમજ્યો. બા લોનો લેતા. ઓહો જેટલી લોનો લઈ લીધી હોય ને પછી દેવું જ થઈ જાય કે. પણ હવે શું કરવાનું તાર? હું તો પંખો મેલી અને પાછો આવું હું. આ તે કશો હતો ને ગોમ છોડીને રહ્યા જતા રહ્યા ને ઓહો આપણે બધી વસ્તુ લઈ જઈએ. હું એ લઈ જઉં હેઠ તું મિલી ના હો. એ હારું.
ઘોડો લઈ જવા દે, વાહન મેળવા માટે કોમમાં આવશે. ઘોડો મેલી અને બીજું વસ્તુ લેવા આવું. ઘોડિયો લઈ જાય પેલા ખાસું બધું વસ્તુ મને લઈ જવા દે મારા કે. હા, ઘોડો લઈને આવતા આવતા તો તાપ થઈ ગયો. શિખર કદી સાપે કરી જ નહીં કરતા. જેઠાલાલ હા પોપટલાલ. નવો લાયા કો ઘોડો? ના ના લે ભાઈ, નવો નહીં. હા દેખાય છે ભાઈ, જૂનો હા દેખાય. હા ભૈયા તો- હે જેઠાલાલ હા નવો વસાયો ખો જો નવો છે, જોવો તો ખરી યાર. લાગતોય નહીં નવો. અરે 12 મહિને અહીં ધોયો ના હોય એવો ઘોડો હા ભાઈ. એના મોણા કોરવડિયા ઘર કરી ગયા અહીં અંદર જો. આ તે કરી જ જાય ઘર તાણી ભાઈ, હવાવારમાં પડ્યું તું એટલે. આવો જૂનો ઘોડો ના લેવાય. હું તો એમ કહું મફતે ના લેવાય. ભાઈ કેમ મફત ના લેવાય? તાણી જોજો ભલા મોણા આ તૂટી ગયો હ. આ ના આ સાફ કરશો ને તો નેવો થઈ ગયા ભલા મોણા. આ બધું તૂટી જાય. તમારું વચ્ચે કો ભાઈ મારી વાત સાંભળો, મફતનું વસ્તુ ગમે એવું હોય ને તો લઈ લેવાય. મફતની વસ્તુ. તાણી ઓહો તો હે લાયા મફત. બા નહીં બા, હા. ઈવન જ એવું થઈ ગયું. એટલે એના ઘર છોડી અને જતા રહ્યા ચોક બીજે, બરાબર? હા. એટલે પેલા ભોલ્યા નોકર ને ઈવને કીધું તું કે મારું ઘર બધું સાફ કરી નાખજે તું. એટલે ભોલ્યો ને બધી વસ્તુ ઈવના ઘેર લઈ જતો હતો. હા. એટલે મને કીધું, એટલે પછી મુએ જ્યો. મેં કીધું ભાઈ અમે મેલ્લા પેટે તો ભાઈ છીએ, ફૂલે આ વસ્તુ બાચી રાખીએ, તું એકલો થોડો લઈ જાય. એટલે મુએ લઈને આવ્યો. કંઢાળ ગમ છોડીને જતા રે. ચાને જટાને ગોમ છોડીને રે. આજ જતા રે આજ. લ્યા હા કોઈને કહેવાય નહીં રે. ઈવન કોમ ઉપર હી લાગતો જ તો કે આરે જાદુ નહીં ટકી આવી ગોમમાં. તે નાક ટાકી ભાઈ દેવું થઈ ગયું એટલે કોણ ટક? કોતરાદાર કોકની માથા કૂટો ઝઘડા આવા બધા ઈવનનું નામ હોતું જ. અને કોમી ઈવનના બરાબર નતા. કઠલાળા ઘણા હતા. ઓ અને રોજ ઉઘરણિયા ઘેર આયા કરતા, એટલે પછી શું કરી જતા જ રહી. આજી ત્રાસ બહુ વધી જાય એટલે જટા રે. આવી મારી વાત સાંભળો. હા. તમે મેલ્લા પેટે ઈવનના ભાઈ છો તો અમે તો કોઈ દુશ્મન થતા નહીં. હે? તે તમે ભાઈ જ છો કે ભાઈ મેલ્લા પેટે તો? આ તો તમે વસ્તુ લાયા તો અમારે વસ્તુ લાવી કે નહીં. એ કશો હતો ને ભાઈ, ઈવાનું ઘર પડી જ છે. લે હડો મારા અંગાત, તમે તાર વસ્તુ લાવો, મું લેવા ના પાડું. પણ અત્યારે ઘડી ત્યાં પેલો પુલ્યો નોકર બધું લઈ ગયો છે ને. ના ના, બોલ્યો તો એકલો પંખો લઈ અને એના ઘેર મિલવા ગયો છે, બરાબર? હા. અને હું આ ઘોડો લઈને આવ્યો. હજી તો બધી વસ્તુ ઘરમાં જ પડી છે. તો આનું બારે હું આવું. આવો તમે આવો, હું આ ઘોડો ઘરમાં મેલ દઉં. હા. જેઠાલાલ હા. લે વસ્તુમાં બીજું શું હતું એ? એ બાના ઘરમાં તો ઘણી વસ્તુ હોય, તમે તાર હેડો જે ગમે જે જરૂરિયાત હોય એ લાવી દેજો. ખાટલા તે ખાટલા. અલ્યા પણ તમારે તો ઘણી વસ્તુઓ તમે શું કાવો. લે મારા મહેમાનનો ગારો બહુ હોય ને એટલે ખાટલાની જરૂર પડે એટલે. હા તે ખાટલાય પડ્યા ઈ બે. પડે એમ? ઓવા. હા તો ખાટલા મારા મારા લે. અલ્યા ભાઈ એવું ના હોય. એ તો જેન વસ્તુ હાથમાં આવે એની હું કેવું. આ તો મોર થી બોલ્યો કરી યાર. ના યાર આટલા પેલા ચોખવટ ના ના પાડી ભાઈ ના. એ તો જેન હાથમાં આવે વસ્તુ એ લઈને આવતું રહેવાનું. હેડો. હાલે હળો. આ જેઠો ભાઈ મારા રસ્તામાં ચોઈ ભેટાઈ ગયા. ના ભેટાણા તો સારું હતું. હમણાં એ અડિયો મારતા થઈ જાય હોય કે મને વસ્તુ લઈને વાળે થઈ જવા દે. ચરપસ રાખ તું તો નોકર છી. અમે તો મેલ્લા દીઠ ભાઈ થઈએ. માપની વસ્તુ લેવાનું રાખો. આમ મારે મને પેલા કીધું તું કે ભોલા મારું ઘર સાફ કરી દેજે, એટલે હું આ ઘર સાફ કરું છું. અલ્યા બા તું કઈ ઈવન આમ તો બુદ્ધિ હા. તું એકો રે. તું એટલું મિલ્યા જા, એટલું મિલ્યા જા. હા હું મેલીને આવું. લે આ ઢોબળો આવી ગયો મને. શું કરવા ધોબળો મુના આલું? આપણ બે ઢોબળા અહીં એક ઢોબળો ટાળ. ના ના શું કરવા ભાઈ ધોબળો મુનો છે આપણો. ધોબળોમાં માલિક ઉઠસી. આ દો પાછી ચાર ખુરશીઓ હી. એ ખુરશી આલો. જાકી હોય છે નોકર ત્યાંમાં ધરાતો નહીં. ઉપર હોય છે. એ દેવાજી હા લે તમે શું લીધું? ભાઈ ખુરશીનો સેટ હો. એ પત્તા ભાઈ, નહીં. ખાટલો લઈ હેડો કી યાર. જલ્દી બહાર કાઢો, જલ્દી જલ્દી યાર. હાય આ તો યાર વસ્તુ લેવામાં કેટલી વાર કરી. અલ્યા તારી હવે બીજી કોઈ વસ્તુ હને હાથમાં આવે. હા. લે એ લાવ ભાઈ લાવ, લાવ. અલે યાર છૂટું પાડી જો મોય કોઈ. અલ્યા હું મિલીને આયા તો યાર. આ બધું બહેણીઓ લટકારવા ના થાય હો.
આય મારે પાણી ભરવા થાય ભાઈ. ભાઈ આ જીડું મારે કોમ આવશે. લાવો કોઈ મારો હેડવા કોમમાં આવે યાર. જેઠાલાલ યાર જઈને લઈ આવો તમે તો વસ્તુ પડાઈ લ્યો બાર લઈને આવીએ. અમે યાર મારા જેડો હવે તૂટી ગયો એટલે હવે હારે રાખું કે લે હવે હેડો ભલા મોણા અને કા મોટો જવું ભાઈ. એમ થોડા હેડવાનું હા હું ઘણી વસ્તુ પડી. હા તે બધી વસ્તુ ઉપાડીને લઈ જવાની પછી નહીં ઉપડો એ વાત સાચી હો તમારી. તાણી એટલે હડો આટલો મિલી આવીએ ને પછી આવીએ. મોટા મને હું બોલી કરું ખબર આ દરવાજો હું લઈ ગયા કાઢીનો. સારું ભાઈ પેલા વસ્તુ તો મિલી આવો પછી આવીને તમે તાર દરવાજો કાઢો. અલે આવી ધણી નહીં પણ ધણીનો દરવાજો જ રહેવા દો યાર. ઓ હું કરવા ભાઈ બધી વસ્તુ લઈ જતા આ તો ભાઈ દરવાજો ઉપર રાખવો પડે હે. સારું પેલા આટલી મિલી આવીએ વસ્તુ હેડો. અને જો ભાઈ તમારે જે જોતું એ લઈ લેજો હું પટરે લઈ. અલે એ યાર આ તો મોરથી બોલ્યો કરી તો જે હાથમાં આવે એ લઈ લેવાનું હોય. હા એ તો કતરે હોવો કાઢીને લઈ જા. હા આ તો યાર મોરથી બોલી કરી વસ્તુની એમ ના મજા આવે. એમ નહીં કેતો આ ઈટો લઈ જજો તમે બરાબર દિવાલ પાડી. ના ભાઈ અમાર તો જે હાથમાં આવશે એ લઈ જાવ. અમે કોઈ તમારે કેવું નહીં મોનની. તાણી લે બોલો હા તુને ગોદડા ઉપર લાવે લે. આ તો બાને ગોદડા હી. ચમ તે બાના ગોદડા ઓય લાવે લે. બા ગોમ છોડીને જતા રહે ને મને કીધું કે ભોલા મારું ઘર સાફ કરી દેજે એટલે પંખો ને ગોદડા હજી બીજું વસ્તુ લેવા જાઉં. બા ગોમ છોડીને જે ઓહો ચમ બાના દેવું વધારે થઈ ગયું તું માલિક. ઓહો આ બા પૈસા વાપરવામાં ભણ નહીં રાશી અને દેવું કરી દીધું એટલે ગોમ છોડી દીધું એમ ને. ઓ માલિક આપણા ગામના કેટલાય વસ્તુ લેવા આવે બાના ઘેર લોહાડો આપણે જઈએ. લે મૂર્ખા પણ તને ખબર નહીં પડતી આપણા ઘરમાં 2 ડોમચ્યા ભરી અને ગોદડા પડે લાય તું ગોદડા લાય લે કોઈ સારી વસ્તુ ના લાવી. હા લેજો ને તમે હેડો હાર વસ્તુ કાઢી અને હું મેલવા બહાર હેડો. એવું ઓહો લેહરતા ને ગોમવાળા લઈ જાય ને આપણે રહી જાહું. ગોમ વાળા હેડ્યો ચાલુ જ છે. જેઠો ભા આવી પોપટ ભા આવી કડવો ભા આવી. એવું હે ઓહો લેહરતા ને પોકી પેલા આપણે પછી જી હેડ. હાલ હેડો. ચારનો વિચારતો તો વેચાતી બાજરી લાવું પણ હું ઘેરથી બાજરી હાથમાં આવી છે. આવી વેચાતી નહીં લાવવી પડે. અમાર 2 જણા 2-3 જણા થઈ રહ્યા હું આમાં. લે ભાઈ મારે ગોળની રવિયો થઈ રીતી ગોળની રવિયો ખાસી બધી આવી હવે 12 મહિના શાંતિ. અલ્યા ખોડિયું તો છોડવું તું યાર. ભાઈ અમાર છોકરાનો નાનો છોકરો છે એનો 100 હું લેવા છોડીએ. લે હાડો તર. એ કળવા ભા અમારો નંબર તો આપા દો હું આય કરો બાય મને એકલા કીધું તમને નહીં કીધું કોઈને. ઓ તું તો નોકર કેમ રહી. અમાર તો મેલ્લા દીઠ ભઈ થઈ. હવે હેર્યા રહ્યા નહીં તો ઈવન વસ્તુ ઉપર અમારો જગ થાય ને. હા ખાવની પેલા બાને હું ભેળો છું બાય મને કીધું કે બોલા અમારા ઘરમાં જે પડી બધું સાફ કરી દેજે. હું હાર હું જાઉં જ છું. એ તું નોકરી ભાઈ નોકરના રીતમાં રહે લે ભાઈ શેઠ બનવાની કોશિશ ના કરે. હા અમાર જેટલો હક તને લાગુ ના પડે. મારી વાત સાંભળો, તમારામાં તાકાત હોય ને એટલી વસ્તુ ઉપાડીને તમે તાર લઈ જાઓ. આ ઘર પડી જાઓ. પણ એ નહીં એ મારો નોકર છે એટલે બાએ મારા લીધે એને કીધું છે યાર. તમે બધા ભાગ પડાવવા આયા વધનો. આજે અમે તમને ચો આડા થયા કહો. તમે તાર જે વસ્તુ લેવી લ્યો. અમારે હક લાગે. તમને જેટલો હક લાગે એટલો હક અમને લાગે હા, ભાઈ. અમે તો આ હેડ્યા ભાઈ હવે તમે તાર લઈ જાઓ વસ્તુ. હા અમે કોઈ તમને ના નહીં પાડતા. તમારા મહેમત હોય એટલું ઉપાડી જો. ઓહો પણ તને મૂર્ખા ખબર પડક નહીં પડતી. બધી વસ્તુ પેલા બહાર કાઢીને મૂકી દઈએ એટલે કોઈ અડ જ ના. ના પણ હું શું વિચાર ખબર માલિક કે થોડું ઘેર લઈ જઉં. અલ્યા થોડું ના લઈ જવાય. આ ગામવાળા કશું ના રહેવા દે. લે હેડ હવે જેટલી વસ્તુ હોય ને બધી આપણે ઘરમાં બહાર લઈ જઈએ. હાલ હેડો. બોલ્યા હા હવે એના ઘરમાં બધી નાની વસ્તુ રહી છે બરોબર. હા. હવે એ તો આપણા કોઈ કોમની નહીં પણ આ તિજોરી રહી ને હા. એ કોઈ ઉપાડી નહીં ઈચ્યું એટલે નહીં લઈ જઈ ઈચ્યું. અને આ તિજોરી આપણા બે જાહે નહીં એટલે હું કહું હા ગામમાં જઈને આપણે પેલા વિશાલ્યાની ઊંટ લારી લેતા આવીએ અને એમાં ભરીને આપણા ઘેર લઈ જઈએ. હા કશો હતો ને માલિક લેતા ઈ હેડો લારી. બરોબર હેડ. એ ભોલું નોકર હા બા એટલે તને સાફ કરવાનું કીધું તું આ બધું તો એમને પડ્યું હજુ સુધી. બા તમારી ભૂલ થાય. તમે ઘરમાં જઈને જુઓ બધું સાફ થઈ ગયું. એટલે આ ઘરમાં સાફ કરવાનું નતું કીધું બહાર કીધું તું ભલા મોણસ તું એ. પેલા તમે જુઓ તો ખરા પછી કહો.
હે બોલ્યા હા તું તો એમ કહેતો તો બા ગોમ છોડીને જતા રહ્યા બા તો આયા એમાં કાગળી બગડે લેવા અહીં પડ્યા છે ને એટલે એટલે એ હા આ ઘરમાં બધો સામાન તો ગયો એ તો હું મારા ઘેર લઈ ગયો સાફ કરીને કેમ તારા ઘેર તમે નતું કીધું કે ભોળા આપણું ઘર સાફ કરવાનું હોય એટલે હું બધો સામાન ઘેર લઈ ગયો નોકરિયા મારે શું કરવાનું અલ્યા મેં તને ઓગણું સાફ કરવાનું કીધું તું મૂર્ખા બા તમે પહેલા મને ચોખવટ નથી પાડી તમે કીધું ને કે ભોળા આપણું વાગડું સાફ કરવાનું કે શ્રીફળનો કચરો પડ્યો એ વાળી નાહી દેજે તો હું નાસી દો તમે શું કીધું તું કે ભોળા મારું ઘર સાફ કરવાનું હોય એટલે હું ઘર જ સાફ કરું બીજું શું કરું કહો અલ્યા મેં તને લઈ જવાનું નતું કીધું એ બધું યાર ઓગણું સાફ કરવાનું કીધું તું અરે હું ઉતાવળમાં હતો એટલે મેં તને એમ કીધું કે તું મારું ઘર સાફ કરી દેજે એ તમારે પહેલા કહેવું પડે ને મને તમે અધૂરી અધૂરી વાત કરીને જતા રહો ચાલતું હશે ભોલા તમે ઘર સાફ કરી ગયા એમ ને આમાં ભૂલ મારા ભૂલું નોકરની નહીં યાર ભૂલ તમારી હે યાર તમારે તો બોલવાનું જ નહીં મેં એને કીધેલું છે તમને નહીં કીધેલું બરાબર છે એ બધો સામાન તું લઈ ગયો ને એ બધો સામાન હવે ઉપાડી વહી લાવો હેડો હું એકલો નહીં લઈ ગયો તું એકલો નહીં લઈ ગયો આપણા મહેલા નહીં હતા પોપટભા હતા કડવોભા હતા જેઠોભાઈ હતા એટલે એ બધાને કરે આમંત્રણ આલ્યું તે આ વકાળા લઈ જાય જેઠાભાઈ રસ્તામાં ભેળા છે મને કઈ ખબર હે કે આ પંખો ચાલે ને હેડ્યો મુકો બાયા મને કીધું કે ઘર સાફ કરી દે કે બાત કે અમારા કુટુંબમાં જ થઈ અમે લઈ જઈએ ઓહો અલ્યા હું ઓય ઘેર આવવાનો હતો ખાલી 2-3 કલાક માટે હું મારા હારી ગયો તો મોનતા પૂરી કરવા નથી ને એટલા બરાબર છે અને 2-3 કલાકમાં તમે બધું તારે ઝાપટ કરી નાખ્યું ઓ તમે કીધું એટલે ભાઈ અમે શું કરીએ તાર અમે ઓછા ઉભા રહીએ હા તમે સાફ કરવાનું કીધું એટલે સાફ જ થઈ જાય કે લાય ઓમ છોના મને પંખા લઈને હેડે છો હવે મારી વાત સાંભળો હા તમે જે સામાન તમારા ઘેર લઈ ગયા છો ને એ બધો સામાન વખત લાવવો પડશે પહેલા તારાથી શરૂઆત કરું પછી બીજા બધાના ઘેરથી ઉપાડી વઈ લાવું હેડ હાલ લો હેડો હેડ એરે નોકરિયા હા મારા ઘેરથી હું સામાન લાવ એમ કે તું પેલા તમારા ઘેરથી હા આ પંખો ગોદડાના 2 ધુસિયા મારા ઘેર આટલો સામાન નતો પડે ભાઈ સામાન તો વધારે પણ હું વધારે નહીં લાવ્યો આ બીજે ઓટો મારે ને ત્રીજો ઓટો મારવાનું કરતા ને તમે તરત આવી ગયા હા એટલે ભૂલ્યા તું આ તો સારું કર્યું કે આ બાનો સામાન હજુ એ ઘરના બહાર જ મેચ્યો કદાચ તું ઘરમાં મેચ્યો હોત તો આપણા સામાન ના હેરા ધણી થઈ જોત અહીં તો નવાજ નહીં તાણા અલે મેં તને ખાલી સાફ કરવા વાળવાનું કીધું તું અને તું આખું ઘર સાફ કરી આ બધું ઉઠાઈને હોય લાવે હે બા વધારે કશું લાવ્યું નહીં એક આ ગોદડું અને 2 કોબળા અને પંખોટ લાવ્યો હો આ ગોદડું એ મારું હો પાછું આજે આ ગુંદડા હવે હોય નહીં મારા હવે મારી વાત આપણો હા જેવા હાથે લેવા આવ્યા હતા હવે એવા હાથે ઉપાડીને મૂકવા વાળો તમે પેલા ચોખવટ કરતા નહીં અને અડીએ સળાવો અમને હા ઉપાડો સાફ કરવાનું એકલું બોલાય યાર એમ કેવા સાફ સફાઈ કરવાની હ એટલે આ સાફ કરવાનું કીધું એટલે સાફ જ કરવાનું હોય મારે મેં ખાલી એમ કીધું હોય ને કે બધું વસ્તુ પડી બધું લઈ જજે તારા ઘેર તો બધું લવાય સમજ્યા આઈ જા તે ઉપાડો હેડો એ હેડો હેડો એમને મૂકવા હેડો જો જોથી વસ્તુ લીધી હતી ઈકણ મૂકી દે એ આ મેલ દઉં લે ભૂલ્યા જલ્દી મિલીને હેડ ફટાફટ લઈને આ પંખો ને ફોલ્યો આવ્યો ને મારે ઉપાડીને પાછું મેકવા આબુ પડ્યું યાર આબુ જ પડે હું હવે કરો છો એમો હે લઈ ગયા તે મૂકો આવો હજી તો 10 મિનિટે તમારી વસ્તુ હંગરી નહીં પાછું મિલવા આબુ પડ્યું એટલે આ વનામાં બુદ્ધિ જ નહીં ભરી એ તમને ખબર તો હગીને મગજ નહીં યાર એટલે પણ તમારા તો નોકરી અહીંયા તમારે શીખવાડવું ના પડે યાર મને તો પોહાય એટલે મારે ભેગું જ રે એટલે પણ આવડે જ કરવાનું વસ્તીના ઘેર હે તો પછી તમારે ચોખવટ કરવી પડે ને યાર ભૂલ એક તો તમારી અને તમે અમારા ઉપર ઠેલોઈને ચાલતું છે હવે વધારાનો બખાડો કરશો નહીં મારા ઘરમાં બધો સામાન જતો રહેશે બધો સામાન પાછો લાવવાનો હેડ લે આ લોડો હેડ હવે ચોકન લઈ જા હોય ને પેલા 3 જણા લેવા આવ્યા હતા એના ઘેર ઓહો બોલ્યો હું કમી વાલા ઘેર આવા તમારો સામાન તમે લેતા હો ઓહ એટલે જેઠાલાલના ક્યાં વાળો કોણ
એ તો મને રસ્તામાં ભેળા મેં કીધું હતું. આ તો બેસતા હવે તારે આબુ પડશે ને તમારે આબુ પડશે હેડો હું લેવા આવું યાર આબુ જ પડશે કે ઘરમાં વસ્તુ ચોરી ચોરી લઈ જાઓ લે હે અમે કોઈ જ નહીં ચોરી વાત કરો અમે લઈ જાતે તમને આલ દીધું પાછું આ તે પેલા જોડે પાછું લેવરાવો એ તમે લેજો અમે કોઈ નહીં ભૂલીએ અરે આ હેડે બધું તારા નોકરી આવે બાફી છે નકર મારા ઘર નહીં મેલું હેડ છો ને મોનો વાત કરો હતી હેડ નોકરીએ મારી વાત સાંભળ હા તું જા જેઠાલાલ ને બોલાવા બરાબર છે તમે જો પેલા કડવાજી બોલાવા અમે હુકમજી યાર બોલાવો વાત કરો બોલો ને કોઈ નહીં યાર અલ્યા કોકના ઘેરથી ધોળા દાડે ચોરી કરે ને આવા હોમુક પડો લે કોઈ અમે થોડી ચોરી કરી યાર અમારી વસ્તુ તમે તમને પાછી આલ દીધી આપણા મારા વગર નિમેલું વરાગ્યું મારું અમે- મગજ ઠેકાણે નહીં આજ તો હવાનું ઠેકાણે ના કાઢીને ફ્રીજમાં મેચ્યા તમારું મગજ જો એક તો પેલી ડોશીએ મોનતા મોની મરી ગઈ અને બધું કર્યામાં હું મરી ગયો ડોશી એકદમ નહીં મરી ગઈ ડોશી તમારા ત્રાસથી મરી ગઈ હે હવે બોલાજો ઉપડો જાલે તું બોલે લાગે આ જાઓ. પોપટલાલ જેઠાબા! એ પોપટલાલ એ કડવાજી પેલું ડોલું બોલાવ લે બારો હું છે? ઓયા યા, તારી બા તો ગોમ છોડીને જતા નતા રહ્યા બા હે અલ્યા એરા ચાટ રિટર્ન આયા. કોણ છોડી મુર્યા જતા રહે મારા દુશ્મનો તમે જતા રહેતા આ બાજુ આવો લ્યા અલ્યા તમને કોઈ લાજ શરમ જેવું શક નહીં એમ કેજો પેલા હે ચમ હાની ધોળા દાડે કોકના ઘરમાં ચોરી કરીને આવતા રહો છો એ ચોય ચોરી કરી નહીં. તો ચોરી નહીં કરી તો હું પૈસેથી લાયા છો બધું વસ્તુ આમાં તો જેઠાલાલે કીધું તું કે બા ગામ છોડીને જતા રહ્યા. એટલે હવે અમાર મનમાં એવું કે તમે કદી પાછા નહીં આવો એટલે તમારા ઘેરથી વસ્તુ લાયા કોઈ ચોરી નહીં કરી. આ ગમન મને હું દુઃખ પડે છે તો ભાઈ હું ગમ છોડીને જતો રહું યાર ભાઈ મને છે ને આ ભૂલ્યા નોકરે કીધું કે બા છે ને ગોમ છોડીને જતા રહી દેવું થઈ ગયું છે એટલે ઈવાને મને વસ્તુ લેવાનું કીધું છે એટલે હું વસ્તુ લઈ જઉં ઈવાના ઘેરથી મેં કીધું તું એકલો હનો લઈ જા ભાઈ અમે ઈવાના મહેલાના છીએ અમારે ભાઈ થઈ અમે લઈ જઈએ એટલે અમે વસ્તુ લાયા હા એ વાત સાચી કે મારા જેવું થઈ ગયું છે બરાબર છે કોઈ બધું વસ્તુ લઈને આવતું ના રહેવાનું હોય તમારે વાત કરવાથી અલ્યા પણ અમને એવું હતું કે તમે પાછા નહીં આવો. અમને તો જેઠાલાલે સમાચાર આલે એટલે પહોંચ્યા અમે. હે બા તમે પોલ્લાને એકલા લેવાનું કહો તો અમે થોડા દુશ્મન છીએ તમારા હે એટલે આ પોપરલાલીને લેવાનું નતું કીધું યાર કશું એ તો પછી મારા ઘરના વાગણે નારિયેળનો સોડિયા પડ્યો તો એરે સોડિયા મેં એને કીધું તું કે જઈને સાફ કરી દેજે બરાબર છે તે મારા વર્ષે ઘરમાં બધો સામાન સાફ કરી નાખ્યો ના એવું નતું કીધું યાર જે કીધું એ સાચું બોલો ઓ હેડે ને એટલે હું કીધું ખબર હા. કે ભૂલ્યા મારું ઘર સાફ કરી દે એમ નતું કીધું કે ભૂલ્યા મારા ઘરના વાગણે કચરો પડ્યો બધો સાફ સફાઈ કરી દે. આ કચરાનું નહીં બોલ્યો હું ઉતાવળમાં હતો એટલે કચરાનું નહીં બોલ્યો પણ મેં ઓને એ કીધું તું કે મારું ઘર સાફ કરી દેજે બરાબર છે તે સાફ કરવાનું હોય એવી રીત પણ ભલા માણસ આમાં ભૂલ તમારી યાર. તમારે ચોખવટ પણ વાત કરવી પડે. હા અલ્યા કડવાજી મારી ભૂલ નહીં યાર ભૂલ એની છે સાફ કરવાનું કેવું આવે વાળવાનું આવે એમ કહું કે મારા ઘરમાં બધું વસ્તુ લઈ જઈએ તો વસ્તુ લઈ જવાની હોય અલ્યા બા આપણા ગુજરાતી ભાષા જેવી હે, અર્થનો અનર્થ થઈ જાય એટલે જે કહેવું હોય ને એ ચોખવટ પણ વાત કરવી પડે. કેવું પડે ભાઈ આ તો આ ગામમાં હું જીવતો હું જે દાળ મરી ગયો ને એ દાળ ખાલી મોહણી તમે બાળવા આવશો ને એના બીજા દાળ તો મારા ઘરમાં કશું નહીં હોય બધું લઈ જાઓ તમે ના ના યાર પણ અમારા મનમાં એવું કે તમે રહ્યા નહીં તો તમારી વસ્તુ ઉપર તો અમારો હક લાગે જ નહીં. મેલ્લાના સો એટલા લઈ ગયા હતા. અલ્યા તમારે થોડું તો વિચારવું તું યાર કે બા 80 વર્ષના થયા તો આ ગામમાં હે તો હવે હું દુઃખ પડે તે બા જતા રહી દેવું અલ્યા જેવું તો મારા માથે ઘણું છે મને કોઈ ફેર નહીં પડતો સમજ્યા એ તો ભરા હવળા આઈને કહેતા હતા કે ઉઘરણિયા ઘેર આવીને કેટલા કંટાળીને અમારા મનમાં જતા રહ્યા છો તમે. ઉઘરણિયા ગમે એવા મારા ઘેર આવી તો હું કોજા કંટાળીને જવું ના ગોમ છોડીને બરોબર છે હવે મારી વાત સાંભળો જે સામાન તમે બધા લાયા છો એનો સામાન પાહો ઉપાડી લો ને છેડો મારા ઘેર મૂકવા મૂકવા તો આવીએ પણ તમે ભલામણ ચોરીનો આરોપ અમારા ઉપર ના નાખો. આ ચક્રીના અડધું મગજ છે. હા અમન નહીં કોઈ. આપણે તમારે ભલામણ ના લેવા આવવાની યાર અલા પણ અમારા મનમાં કે તમે રહ્યા નહીં તો તમારી વસ્તુ પડી હળાઈ ના કરતે અમે લઈ જઈએ. લે બા હું તો હજી દરવાજો તોડવા આવવાનો હતો અલ્યા એ મગજક નહીં યાર તમારે બધાને ફોન તો કરવો તો મને એક વખત યાર પણ અમને વાવાને કીધું એટલે અમને યાર એમ થઈ ગયું કે બા જતા રહ્યા છીએ એ જેઠાબા! બા તો મને એકલાને કીધું તું ઘર સાફ કરવા તમારે તો આવવાનું હતું. તમે કહે કે બા તો મારા ભાઈ થઈ મહેલાના ભાઈ થઈ હું કરે આપવું પડે તમારા બાના ઘેર ચોરી કરવા એ
અલ્યા ભાઈ હું ઉતાવળમાં એ માટે હતો કે હું મારે હારી જતો હતો બરાબર છે મારી ડોશી જીવતી હતી ને તાર એને મોનતાઓ મોની હતી ખાસી બધી 10 થી 15 મોનતાઓ હતી બરાબર છે એ મોનતાઓ મને નડવા વળી ગયો તારે બરાબર તે બધે હું શ્રીફળ કરવા ગયો તો યાર એટલે દેવામ દે ગયા એટલે ઓ હવે દેવામથી બહાર નીકળી ગયો હાલ ઉભા હું તમારા ઘેરથી જે વસ્તુ લાવ્યો ને એ હાલ દો. હું એ જે વસ્તુ લાવ્યો ને એ હાલ દઉં 2 ઘોડા લાવ્યો ને ઘોડીઓ લાવ્યો એ હાલ દઉં હો ઉભા રહો આવું ભાઈ હું લેવા ઉભો રહેવાનો નહીં બધું સામાન હોટલ લઈને આવવાનું ઓછી ઉપાડી અને હેડો મૂકવા આ રે ખાટલો તમારો જ છે ને હવે ખાટલો અમારો જ છે અમારી વસ્તુ હું છે એ મને બધી ખબર પડે છે ભાઈ આ ખુરશીઓનો સેટ તમારો હન જોઈ લેજો ના, કે તમારો. ઓછી નહીં કરી 4 ખુરશીઓ એમને એમ લાયો ભલા મોણા મારા ઘરથી લાયા પા મને પૂછો છો હે હા હારું ભાઈ હવે એ બા આ ગોળની રવ્યુ ગણી લેજો પણ કેટાને કીધું ને તું જો ઓછી એ આ ઘોડીઓ પડ્યો અને આ એક ઘોડો પડ્યો બીજો ઘોડો લાવું હો એટલે શરમ આપી જો શરમ આમ આ કેરબો બસ આપણે કઈ વસ્તુ લાવ્યા હતા ભાઈ લેવાની લાવ્યા રાખો છો લે યાર તમને શરમ નહીં આવતી આજે તમાર તો કોઈ આગળ પાછળ હ. પછી તમાર વસ્તુ પર તો અમારા જ હક લાગે ને. જો અલ્યા, બાજરીનું પણ તમે- કટ્ટું અને આ ઓસંગું. એ ખાવાના દોણા લાવી દીધા હોય એને તો એટલે જીવડા પડી એના કરથી એ વિચારી લાવી દીધો તો જીવડા કોઈ ના પડી તમે ભૂખ મરો છો એમ કહો એ બા આ ઘોડો આવી ગયો અને આ જેડો લાવ્યો તો ઈ આ પડ્યો હો ઘરમાં કશું રાખ્યું જ નહીં બધું તારે ઝાપટ કરી છે તૂટેલો ખાટલો મૂક્યો ને બીજું બધું લઈને અતાર્યા હો હે ખાટલો તો યાર મારે હું મહેમાનનો ગહારો બહુ હોય ને બા એટલે ખાટલાની તકલીફ પડતી હતી આવી બોલ્યા વાળા ભાઈ ભૂલ થઈ ગઈ પણ બધું બીજું વસ્તુ અમે નહીં લાયા અડધું વસ્તુ આ ભૂલ્યો નોકર ના લાલબાને લઈ ગયા પેલા એના ઘેર જ ગયો એના ઘેરથી બધું વસ્તુ પાછું લાવ્યો પછી તમારા ઘેર આવ્યો છું હવે આ બધું વસ્તુ ઉપાડી લ્યો જેવા લેવા આવ્યા હતા એવા મેળવા હેડો આ તો કરજો હતો ને અમે તો મેળવા આવીએ હેડો પોપટલાલ ઉપાડો 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 અને આજ પછી આવી ભૂલ થવી ના જોવું કીધું હારું પૈસા ભૂલ થઈ ગઈ હા, પણ બરાબર. બા તમારી હે પેલા તમારે ચોખવટ બંધ કરવી પડે ને વાટી યાર ભલે મારી ભૂલ રહી પણ આજ પછી હવે ભૂલ ના થવી જોવું કીધું આટે અમારી તો ભૂલ નહીં થાય પણ તમારે આવી ભૂલ ના કરવાની ના ના એ તો ઉતાવળમાં હતો એટલે ઉતાવળમાં એવું બોલાઈ ગયું પણ હવે તો ચોખવટ કરીને પસંદ જવું હારું હારું હેડો હેડો લઈ રહ્યો એમ નહીં